નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત ધોરણ 4માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનો મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વખત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. પ્રશ્ન નંબર 1માં આપણને પૂછાયેલું છે કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ગિવન ઓપ્શન. તમને અહીં કાઉન્સમાં ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનની મદદથી આપણે આપેલો સંવાદ પૂર્ણ કરવાનો છે. આઈ એમ ડુઈંગ માય પ્રોજેક્ટ વર્ક. મારે પ્રોજેક્ટ વર્ક કરવો છે. ગુડ મોર્નિંગ, થેન્ક યુ, યસ, શ્યોર, ચોક્કસ. તો અહીં રેણુકા અને ટીચર વચ્ચેનો સંવાદ આપેલો છે. રેણુકા કહે છે ખાલી જગ્યા ટીચર, તો ગુડ મોર્નિંગ ટીચર. તો ટીચર કહે છે ગુડ મોર્નિંગ રેણુકા. રેણુકા કહે છે ટીચર ખાલી જગ્યા, તો કહે છે ટીચર આઈ એમ ડુઈંગ માય પ્રોજેક્ટ વર્ક, કેન યુ પ્લીઝ હેલ્પ મી. તમે મારી મદદ કરશો? તો ટીચર કહે છે યોસ, શ્યોર, હા ચોક્કસ કરીશ. તો રેણુકા તેને થેન્ક યુ ટીચર, આભાર માને છે. તો આ રીતે કમ્પ્લીટ કરવાનો છે. પ્રશ્ન નંબર 2માં આપેલું છે કમ્પ્લીટ ધ સ્પેલિંગ. તમારે ખૂટતા સ્પેલિંગ પૂર્ણ કરવાના છે. પહેલો સ્પેલિંગ છે જર્નીનો છે, JOURNEY. બીજું ક્રેકર્સ છે, CRACKER, ક્રેકર. ત્રીજું છે સ્ટ્રોંગર છે, તો STRONGER. અને ચોથું છે વેલકમ છે, WELCOME. તો આ રીતે સ્પેલિંગ કમ્પ્લીટ કરવાના છે. પ્રશ્ન નંબર 3માં આપેલું છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફનો અભ્યાસ કરો અને પ્રશ્નના જવાબ લખો. તો ધેર વોઝ એ કિંગ નેમ્ડ હિરણ્યકશિપુ. એક હિરણ્યકશિપુ નામનો એક રાજા હતો. હી હેડ અ સન નેમ્ડ પ્રહલાદ. તેને પ્રહલાદ નામનો એક છોકરો હતો. પ્રહલાદ વોઝ અ પરમ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ. પ્રહલાદ છે વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો. હિઝ ફાધર ડીડ નોટ લાઇક એની વિષ્ણુ ભક્ત. તેને વિષ્ણુ ભક્ત કોઈ ગમતા ન હતા. સો હી ટ્રાઈડ ટુ કિલ હિઝ સન. તેથી તેના બાળકને પુત્રને મારવાનો પ્રયત્ન કર્યો. હિઝ ફાધર સેન્ટ સોલ્જર્સ. સૈનિકોને મોકલ્યા ટુ કિલ હિમ, બટ ગોડ વિષ્ણુ સેવડ હિમ. સૈનિકોને મારવા મોકલ્યા, પણ વિષ્ણુ ભગવાને તેને બચાવી લીધો. તો આ પેરેગ્રાફનો અભ્યાસ કરીને પહેલો પ્રશ્ન છે કે વુ વોઝ હિરણ્યકશિપુ. તો હિરણ્યકશિપુ વોઝ ફાધર ઓફ પ્રહલાદ. એન્ડ વોટ વોઝ હિઝ સન નેમ. તેના પુત્રનું નામ. તો હિઝ સન વોઝ નેમ્ડ પ્રહલાદ. તો આ રીતે જવાબ બનાવી શકાય. બીજો છે વાય ડીડ હિરણ્યકશિપુ ટ્રાય ટુ કિલ હિઝ સન. શા માટે પ્રયત્ન કરતો હતો મારવાનો? તો હિરણ્યકશિપુ did not like any વિષ્ણુ ભક્ત, so he tried to kill his son. નંબર 3માં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. હિરણ્યકશિપુ સેન્ટ ખાલી જગ્યા કોને મોકલ્યા? તો સોલ્જરને. કિલ પ્રહલાદ, બટ ગોડ ખાલી જગ્યા સેવડ હિમ, પણ ભગવાન વિષ્ણુએ બચાવી લીધો. તો બીજી ખાલી જગ્યામાં વિષ્ણુ જવાબ આવશે. તો આ રીતે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 4માં આપેલું છે રાઇટ ધ સેન્ટેન્સ ઇઝ ગિવન બિલો. આપેલા વાક્યને આપણે સુલેખન કરવાનું છે. જેમ આપેલું છે એ જ રીતના આપણે લખવાનું છે, પણ કેપિટલ અક્ષર, વિરામ ચિહ્નોની ભૂલ ન થાય, સ્પેલિંગ ભૂલ તેની ખાસ ધ્યાન રાખવાનું છે. તો પેલું વાક્ય ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી, મે આઈ હેલ્પ યુ, હુરા, વી વોન ધ મેચ, ધ રેબિટ સેડ, ધ સ્કાય ઇઝ ફોલિંગ. તો આ રીતના વાક્ય આપણે જોઈને લખવાના છે. પ્રશ્ન નંબર 5માં આપેલું છે રાઇટ 3 સેન્ટેન્સ ઓન એની વન ટોપિક. કોઈ પણ એક ટોપિક ઉપર 3 વાક્ય લખવાના છે. કાઉ વિશે લખો કે પીકોક વિશે લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓના અંગો દર્શાવવા માટે હેવ હેઝ વડે વાક્ય બને છે. તો એનો ઉપયોગ કરીને આપણે એ વાક્ય બનાવી શકાય. પેલું વાક્ય બનાવી શકાય અ કાઉ ઇઝ માય પેટ એનિમલ. અ કાઉ હેઝ 4 legs. અ કાઉ હેઝ 2 horns. A cow has a long tail. તો આ રીતના આપણે જવાબ બનાવી શકાય. પ્રશ્ન નંબર 6માં આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક ગિવન ઓપ્શન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. અહીં આપણને WH વાળા પ્રશ્નવાળા શબ્દો આપેલા
છે. પહેલો છે ખાલી જગ્યા ડુ યુ લીવ. યુ એટલે તમે લીવ રહ્યો છો, તમે ક્યાં રહો છો, ક્યાં એટલે કે વહેર. વિદ્યાર્થી મિત્રો, વાક્યનું ગુજરાતી આવડશે તો તમને આ ખાલી જગ્યા આવડી જશે. ખાલી જગ્યા ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, તારો પ્રિય મિત્ર કોણ છે, કોણ એટલે કે વુ. ખાલી જગ્યા ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક, બગીચામાં બાળકો કેટલા બાળકો છે, તો હાઉ મેની ચિલ્ડ્રન. ખાલી જગ્યા ઇઝ ધેર ક્રોકોડાઇલ, એક જ છે તો ધેર સાથે ઇઝ જવાબ આવશે. તો આ રીતે ખાલી જગ્યા પૂરી શકાય. નંબર 7 આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક. તો ધીસ ઇઝ ખાલી જગ્યા બુક, તો જવાબ આવશે માય બુક. ખાલી જગ્યા ઇઝ રામ, છોકરા માટે હી વપરાય. ખાલી જગ્યા એમ અ ટીચર, એમ છે તો અહીંયા સર્વનામ તરીકે આય આવશે. ને પ્રિયા ઇઝ માય મધર, તો પ્રિયા મારા મમ્મી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં હિમ, મી અને હર આપેલું હતું પણ એમાં કાંઈક ને કાંઈક ભૂલ લાગી રહી છે, તો એ મેં સુધારી લીધું છે. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 આપેલું છે એન્ડ બટ ઓર વડે ખાલી જગ્યા પૂરો. તો રોજ ખાલી જગ્યા લોટસ આર ફ્લાવર, તો ગુલાબ અને કમળ, ગુલાબ અને કમળ, તો અહીંયા જવાબમાં આવશે એન્ડ. હી લાઇક્સ ટુ પ્લે ફૂટબોલ, તેને ફૂટબોલ રમવું ગમે છે. બટ હી ડઝન્ટ લાઇક ટુ પ્લે કેરમ, પણ તેને કેરમ રમવું ગમતું નથી, તો પણ એટલે કે બટ. કેયા મે ગો બાય અ કાર અથવા બાય ફ્લાઇટ, કાર દ્વારા અથવા ફ્લાઇટમાં જશે, તો બેમાંથી એક ઓપ્શન, તો વિકલ્પ દર્શાવવા માટે ઓર શબ્દ વપરાય. પ્રશ્ન નંબર 9 આપણને આપેલું છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ ફાઇન્ડ ધ યસ્ટરડે એક્ટિવિટી. યસ્ટરડે એટલે ગઈકાલ, ગઈકાલ એટલે કે ભૂતકાળ. તો અહીં આપેલા ભૂતકાળના વાક્ય તમારે લખવાના છે. યસ્ટરડે વોઝ સન્ડે, પછી અહીં વોચડ ક્રિયાપદનું ભૂતકાળ આપેલું છે, તો વી વોચડ અ મૂવી, અમે મૂવી જોયું હતું. અહીં પ્લેડ ભૂતકાળ આપેલું છે, ધ ચિલ્ડ્રન પ્લેડ ઇન ધ ગાર્ડન, બાળકો બગીચામાં રમતા હતા. નિશા વેન્ટ ટુ ધ માર્કેટ, નિશા માર્કેટમાં ગઈ હતી. તો આ રીતના વાક્ય બનાવી શકાય. નંબર 10 આપેલું છે રાઇટ ધ ઓપોઝિટ વર્ડ, વિરોધી શબ્દ લખો. થીન તો આવશે ફેટ, ક્લોઝ તો આવશે ઓપન, હેપી તો સેડ અને વેટ તો ડ્રાય. તો આ રીતે તમારે વિરોધી શબ્દ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 4નું અંગ્રેજીના પેપરનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. હવે બીજા પેપરના સોલ્યુશન મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળે. આભાર, ધન્યવાદ.